વડીલ મિત્રો, ભાઈઓ અને બહેનોને ચિરાગ ઝાલાના જય કોળી સમાજ, જય માતાજી. માગવાથી હંમેશા ભીખ મળે છે. માગવાથી હંમેશા ભીખ મળે છે. જો અધિકારો જોતા હોય ને તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકીને છૂટાવવાની તૈયારી રાખવી પડે. આજે આપણા સમાજમાં ભાઈના ભાગમાં એક શેઠો પણ હગા ભાઈને જો વધારે આવી ગયો હોય ને, 5000 ઉછીના હગા ભાઈને જો આપ્યા હોય ને, તો એની સામે પણ આપણે બળા લઈએ છીએ. એની આપણે પણ મહિને વ્યવહાર નથી રાખતા. રાખીએ છીએ કે નથી રાખતા? તો આપણો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે, આની ફરક આ કોળી સમાજે સમજવાની જરૂર છે. લડવાનું દુશ્મન આવી રહે છે ને લડે છે ક્યાં? જે લોકો અધિકારો, અન્યાય અને અત્યાચાર સામે જે અવાજ ઉઠાવે એની સામે બાયું ચડાવેલા માયકાન લાવ, બંધ થાવ. આ લોકોને ખરેખર મોરો દેવાની બહુ ટેવ છે. પ્રશાસન હવે તમારા ઉપર અન્યાય અત્યાચાર થાય તો આપણે કેના સામે અવાજ ઉઠાવવાનો હોય? સાલું સરકાર સામે. આ સ્વાભાવિક છે. અને આ લોકો કેવું કરે? આપણે સરકાર સામે અવાજ ઉઠાવીએ એટલે પોલીસ પ્રશાસનને મોર કરી દે. તો હું તો એમ કહું